તો મિત્રો આજનો વિડીયો મસ્ત થવાનો, કારણ કે આપણે ઘણા સમય પહેલાં એક વિડીયો બનાવ્યો હતો મક્કર મઢીનો. તો આપણે એકનો વિડીયો બનાવવાના છીએ અને તમે જોઈ શકો અત્યારે હોદનો સમય છે એટલે બહુ મસ્ત વાતાવરણ દેખાઈ રહ્યું જો. અને આપણે હોદના સમય હેડ્યા છીએ. આપણે એક તે વિડીયો કીધું હતું કાલે નેક્સ્ટ ટાઈમ બનાવશું, એટલે હોદના સમયમાં વિડીયો બનાવશું જેથી કરીને વિડીયો બહુ મસ્ત આવે અને લોકેશન સારું એવું દેખાય. તો આપણે એ બાજુ જઈએ છીએ અને જો કે આ હોદનો સમય છે, જંગલમાં જવાનું છે વિડીયો બનાવવા માટે. તો આપણે અહીંથી નીકળી જઈએ. આપણે થોડા અંદર જંગલમાં આવી ગયા હતા અને જો લોકેશન છે મસ્ત દેખાય. જો વાદળ સાહેબ મસ્ત વાતાવરણ છે, એટલે હોદના સમયમાં આવ્યા હતા એટલે મસ્ત આટલું લોકેશન દેખાય. બાકી બપોરો ના આવ્યો તો આવું લોકેશન દેખો જ ના. જો ભાઈ તમારે કેવું ભાઈ લોકેશન આવું જોઈને? લોકેશન બહુ સરસ છે અને આજે ફરવાની બહુ મજા આવી જાય એવું છે. હા, પહેલી વાર એટલે આવ્યા છું કારણ કે આપણે પહેલાં એક વિડીયો બનાવી દીધેલો મઢીનો, અને એ વખતે એક મહારાજ હાજર હતા. અને જો કે આપણે હર વખતની જેમ હનુમાનજીના એક દર્શન થઈ જાય છે અમારે જોઈ લો. એટલે પહેલાં મેં આવ્યા એટલે મહારાજ હાજર નહોતા, કદાચ હલતા હોય એટલે આપણે જઈએ છીએ અને વિડીયો બનાવીએ છીએ. નહીં હોય તો બહારથી તમને આપણે લોકેશન બધું બતાવી દેવું. બાકી જો હોયથી બહુ મસ્ત વાતાવરણ દેખાય અને અહીંથી આપણે સીધું અમારે જવાનું જ છે રસ્તો. જો વાદળ સાહેબ બહુ મસ્ત વાતાવરણ છે અને આ સાહેબ ભોખરામાંથી આવતા પાણીનો પ્રવાહ હોય કારણ હેડેલો છે એટલે એનું છે આ બધું. બાકી પેલો વિડીયો આપણે બનાવ્યો એટલે એમાં બધો સપોર્ટ એ બહુ મસ્ત કર્યો હતો અને સપોર્ટ કર્યો હતો બધો, એટલા માટે આપણે ફરી એકવાર મક્કર મઢીનો વિડીયો બનાવીએ છીએ. અને જો અહીંથી જઈએ છીએ એટલે કે પહેલાં આવે છે રાફડો હરકણ ગોગા મહારાજનો. જોઈ લો તમે, દર્શન કરી લો. અમે પણ દર્શન કરીને આગળ નીકળીએ છીએ. બાકી અને છોકરું મંદિર પણ બનાવેલું છે અને હરકણ દીવો પણ થાય છે. તો તમે આવો એટલે અહીંથી દર્શન કરીને આગળ હટજો, જેથી કરીને હરકણ સફર સારું રહે એટલા માટે. બાકી જે આ વલ્લો એ પણ તમને કીધું હતું, એની પણ માહિતી આપી હતી. અને કદાચ જો નવા જોતા હોય તો ફરીથી એકવાર માહિતી આપી દઈએ કે આ વલ્લો એ ખાસા વર્ષ જૂનો પણ એનો જે આકાર છે ને એનો એ જ છે, ન વધતો કે નહીં ઘટતો. જે એની સ્થિતિમાં હોય એની એ સ્થિતિમાં છે. આપણે તમને આગળના વિડીયોમાં બધું કીધેલું હોય, પણ કદાચ નવા હોય જે યુટ્યુબમાં આ વિડીયો પર, તો એમને આપણે બતાવી દઈએ. હા, એક હમણાં પેલો કૂવો હતો અને કૂવામાં પાણી હતું તો એ પણ આપણે તમે બતાવી દઈએ હાલ પાણી છે કે નહીં. અને એક જો તમે કેસુડાના ઝાડવા ખાસા બધા જોવા મળશે, તમારે ઝૂમ કરીને બતાવું છું. અરે જો હમું છે કેસુડાનું ઝાડું છે અને એવા એક ખાસો ઝાડવા છે. જો હરિયા હમર્યો એ છે કેસુડાનો ઝાડવો. અંધાર થઈ ગયો એટલું બધું ક્લિયર દેખાય નહીં. બાકી હમસી તડકો હતો તો કે બધું ક્લિયર દેખાય. બાકી તમે હાલ કૂવો બતાવું છું કે આગળના વિડીયોમાં તમે બતાવેલો કે હું પાણી ભરેલું હતું કૂવામાં. અને હાલે પણ જો કૂવાના અંદર પાણી સજ તમને જો ઝૂમ કરીને બતાવું, આ જો દેખાય ને, તો આ કૂવાની અંદર પાણી ભરેલું હોય. અને બધાને લોકોને કહેવું એવું હોય કે આ કૂવામાં પાણી પહેલાં રહેતું ના, અને હાલ આટલા સમય સુધી પાણી છે એટલા એક પ્રકારનો ચમત્કાર કહેવાય. તો તમે એક ફરે મક્કર મઢી આવીને એની મુલાકાત લઈ લેજો. અને બીજો વગણ આવે છે નાનું એક મંદિર દેખા, એ જે વૈકણ મહારાજ હતા એવાની સમાધિ છે વૈકણ, તો એમના પણ તમને દર્શન કરાવી દઉં. તો તમે દર્શન કરી લો અને હું એ દર્શન કરી લઉં. દર્શન કરી લેજો તમે. તમે આવો એટલે વૈકણથી દર્શન કરીને આગળ હટજો. જો ઓયથી અમે આપણે આગળ નીકળીએ છીએ. અને જો અમારા હિંમતભાઈ રાજુભાઈ બે જણા આગળ હેડી છે. એરાઈ મને થોડું સમજાવી કે ભાઈ વૈકણનો ઇતિહાસ આ ટાઈપનો હતો, આવો હતો એ બધું. કારણ કે હિંમતભાઈ વૈકણ પહેલી વાર આવેલા અને અમે તો લોકો ખાસી વાર આવેલા છીએ, પણ વિડીયો અંદર એક જ ફરક બનાવ્યો હતો. અને આપણે ઓયથી અમે જઈએ છીએ મઢી તરફ. તો જો અહીંથી રસ્તો કંઈક આ ટાઈપનો છે. આ સીડીઓ જેવું બનાવેલું હોય, પથ્થરોમાંથી બનાવેલું હોય. પથ્થર હલકા આમ શેડ કરીને મૂકેલા અને બનાવેલું છે. બાકી જો આપણે આવી ગયા મઢી. પણ મિત્રો
કણ મહારાજ હતા નહીં પહેલાં હતા એટલે નહોતા ને હાલે કદાચ કોઈ કોમથી બહાર ગયા છીએ બરાબર. તો હનુમાનજીના દર્શન કરી લે અને બહારથી તમે બધું લોકેશન બતાવી દઈએ. જો આ ટાઈપનું કંઈક લોકેશન છે. આપણે તમે આગળના વિડીયોમાં તો બહુ સારો એવો સપોર્ટ કર્યો હતો અને એવી આશા રાખું છું કે આ વિડીયોને સપોર્ટ કરશો અને એકવાર ફરી એક આપણે વિડીયો બનાવીને લાવશું કે જે વખતે મહારાજ હાજર હશે એ વખતનો પણ આપણે વિડીયો બનાવીને લાવશું. જો પછી લોકેશન તમને બહુ મસ્ત દેખા. અમને લાગ્યું કીધું કદાચ મહારાજો કંઈ હાજર હશે પણ અત્યારે નહોતા તો એ તમે મઢીના હોય કંઈ દર્શન કરાવી દઈએ છીએ. અંદર જે બધું છે એ ધૂણી છે અને માતાજીનું મંદિર છે અને ગુફા કે જે સીધી પાટણ નીકળે એ ગુફા પણ છે. તો એ બધું આપણે તમને આ વિડીયોમાં તો બતાવી ના શકીએ પણ નેક્સ્ટ વિડીયો હજી એક લાવશું અને જે વખતે મહારાજ હાજર હશે એ વખતે આવશું ને એ વખતે વિડીયો બનાવશું. મહારાજનો સ્વભાવ બહુ મસ્ત છે. આપણે મળેલા છીએ પણ એ વખતે શેભર ગોગો ભેગા થયા હતા એટલે એ વખતે મને આપણે વાત કરી હતી કે આવશું એટલે અમને લાગ્યું કદાચ કીધું હાજર હશે પણ હાજર નહોતા. પણ તમે જોઈ લો કે આ ટાઈપનું કોઈ લોકેશન. બાકી હિંમતભાઈ તમારે કહેવાનું શું થાય ભાઈ લોકેશન જોઈને તમે પહેલી વાર આવેલા હોય ઘણો લોકેશન સારું છે અને મને સારું ગમ્યું. ગમ્યું ગયું? હા ગમે. હા હા બાકી જો સારું જુઓ તો મિત્રો આપણે આ સાઈડમાં પથ્થરો ઘણા આવી જાય છે ને હજી તમે બધું લોકેશન બતાવીએ છીએ કારણ કે હોદના સમય એટલે બહુ બધું મસ્ત લોકેશન દેખાય. તમે જોઈ શકો છો કે હવે સૂર્ય તો દેખાતો નહીં અને પણ લોકેશન તમે બહુ મસ્ત દેખા. આજુબાજુ તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે અને હોદનાનો સમય છે એટલે જો પહેલાં એટલે બપોરોના આવ્યા હતા એટલે આવું લોકેશન તમારે એક જોવા નહીં મળ્યું પણ હલદા બહુ મસ્ત લોકેશન દેખા. જો અમારા રાજુભાઈને આવી રહી અને હિંમતભાઈ એમાં પાછળ આવું જ છું બરાબર. અને ખાસ વાત કે ભાઈ વન ચેનલને તમે સપોર્ટ કરી લેજો. HD 6419 ચેનલ છે બરાબર. તો ચેનલ ઉપર જઈને તમે એમાં સપોર્ટ કરજો એટલે એ તમારા માટે આવા જોરદાર વિડીયો રહેતા હોય છે ને એ મારા અંગાજી આવે છે વિડીયો બનાવવા માટે એટલે એ પણ થોડા સમયમાં વ્લોગિંગ ચાલુ કરવાના જ છીએ અને કોમેડી ચાલુ કરવાના. બેમાંથી ગમે તે વ્લોગિંગ હશે કે તો કોમેડી બેમાંથી ચાલુ કરવાના જ છીએ. બાકી તમે જો હારી મઢી અને આ પથરાની અંદર બધું બનાવેલું છે તમે જોઈ શકો છો અને આ બાજુમાં પથરો અહીંથી આવે એટલે અહીંથી તમે આવી શકો છો ઉપર. બાકી જો હારી લોકેશન તમને બહુ મસ્ત દેખાય. જો મસ્ત લોકેશન છે. બાકી મિત્રો તમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.